હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું સૌને પસંદ આવે એવો કોપરા પાક અને વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય. તો તેના માટે મેં અત્યારે કઢાઈ લીધેલી છે અને તેની અંદર 2 ચમચી જેટલું આપણે ઘી લઈશું. શુદ્ધ ઘી લીધેલું છે. તેની સાથે જ આપણે 1/2 બાઉલ ખાંડ ઉમેરીશું અને 2 મિનિટ થાય ત્યારબાદ તેની અંદર આપણે 1 કપ દૂધ ઉમેરવાનું છે. આ રીતે સરસ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે 200 ગ્રામ જેટલો માવો લીધેલો છે તે અંદર એડ કરી લઈશું અને તે મિશ્રણને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી અને આ રીતે સરસ એવું મિશ્રણ આપણે તૈયાર કરી લઈશું. તમે કોપરામાંથી કઈ રેસીપી બનાવો છો તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અને અત્યાર સુધીમાં જે સચિના કિચનમાં આવી રહેલા જે વિડીયો છે તે તમને કેવા લાગે છે તે પણ તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો કે જેથી કરીને આવા નવા જ વિડીયો તમને મને પણ બનાવવાની પ્રેરણા મળે અને તમને નવા વિડીયો જોવા મળે. અત્યાર સુધીમાં જો સચિના કિચન નામની યુટ્યુબ ઉપર જે મારી ચેનલ છે તેને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આ રીતે સરસ એવું થોડું 2 મિનિટ માટે તેને ધીમા તાપ ઉપર આપણે થવા દઈશું જેથી કરીને તેની અંદરનું મિશ્રણ છે એ ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ જાય અને ત્યારબાદ હવે તેની અંદર આપણે કોપરાનું છીણ એડ કરવાનું છે. અત્યારે મેં નાયલોન કોપરાનું છીણ લીધેલું છે. તમે જોઈ શકો છો કે આપણે તેની અંદર હવે જેટલું મિક્સ જરૂર લાગે તેટલું આપણે કોપરાનું છીણ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે ખૂબ જ સરળ રીતે કોપરા પાક આપણે ઘરે બનાવી શકીએ છીએ અને જો અત્યાર સુધી જો તમે ક્યારે કોપરા પાક ના બનાવ્યો હોય તો તમે પણ ચોક્કસથી આ રીતે કોપરા પાક ઘરે બનાવજો કે જેથી કરીને તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવે. આ રીતે અત્યારે મારું કોપરા પાકનું મિશ્રણ તૈયાર થઈ ગયેલું છે. તો હવે તેને આપણે એક ટ્રેમાં લઈ લઈશું. તેને પહેલેથી ઘી લગાવી અને મેં રાખેલી છે તેની અંદર હવે આ કોપરા પાકનું જે આપણે તૈયાર કરેલો છે તે અંદર સેટ કરી લઈશું કે જેથી કરીને આપણે તેમાંથી પીસ પાડવામાં ખૂબ જ સરળતા રહે. આ રીતે સરસ રીતે આપણે તેને સેટ કરી લઈશું અને તેની ઉપર હું કાજુ અને બદામની કતરણ છે તે ગાર્નિશિંગ માટે પણ લીધેલી છે. જો તમને પસંદ હોય તો તમે પિસ્તાની કતરણ પણ લઈ શકો છો, દ્રાક્ષ પણ લઈ શકો છો. તમને જે પણ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તે પ્રમાણે તમે ડ્રાયફ્રૂટ્સ અંદર લઈ શકો છો. હું અત્યારે કાજુ અને બદામની જે કતરણ કરેલી છે તે ઉપરથી લગાવી રહી છું કે જેથી કરીને કોપરા પાક દેખાવમાં ખૂબ જ સરસ લાગે. તમે જોઈ શકો છો કે બજારમાં મળે તેવો જ આપણે કોપરા પાક અત્યારે દેખાવમાં લાગી રહ્યો છે. જો બાળકોને આવો કોપરા પાક મળે તો તેમને તો ખાવાની ખૂબ જ મજા આવી જાય અને દરેકને નાના મોટા દરેક વ્યક્તિને આ રીતે કોપરા પાક ઘરે બનાવેલો હોય તો દરેકને ભાવે. તો તમે અત્યાર સુધીમાં જો કોપરા પાક ન બનાવ્યો હોય તો તમે પણ ચોક્કસ બનાવવાનો ટ્રાય કરજો. આ રીતે સરસ એવા કોપરા પાક 10થી 15 મિનિટમાં સેટ થઈ ગયેલો છે. હવે તેને આપણે પીસ પાડીને તમને બતાવું કે કેટલો સરળતાથી આપણે તેના પીસ પડી ગયા છે અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટી બની ગયો છે. દેખાવમાં તમને જોઈ શકો છો કે કેટલો સરસ દેખાઈ રહ્યો છે તેટલો જ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. અમારા ઘરમાં તો દરેકને પસંદ આવે છે. જો તમે આ રીતે બનાવશો તો તમારા ઘરમાં પણ દરેકને પસંદ આવશે. સર્વિંગ પ્લેટમાં આપણે તેને હવે લઈ અને સર્વ કરી લઈશું. બહાર જેવો મળે છે તેવો જ આપણો કોપરા પાક અત્યારે બની અને રેડી થયો છે. આ કોપરા પાક અમારા ઘરમાં તો દરેકને પસંદ આવી જ ગયો છે. જો તમે હવે આ રીતે કોપરા પાક બનાવો અને તમારા ઘરમાં જો બધાને પસંદ આવે તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે કોપરા પાક બનાવ્યો તે કેવો બન્યો હતો. ખૂબ જ ટેસ્ટી એવો કોપરા પાક અત્યારે આપણો બની અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને એન્જોય કરીશું અને સચિના કિચન ઉપર આવી રહેલા જે નવા વિડીયો છે તમે જોતા રહો તેવી હું આશા રાખું છું અને અત્યારે હવે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય ફ્રેન્ડ.